ફ્રેન્ડલી અને સારા આર્ટિસ્ટો પણ આવે છે. બેઝિકલી ગરબારિયા એ આપણે ભારત સર્કલ સાઇડ છે અમદાવાદ ક્રિકેટ સેન્ટરમાં આયોજન કરી રહ્યા છે, જેમાં આર્ટિસ્ટમાં આપણે સારા આર્ટિસ્ટમાં ઉસ્માન મીર છે, આમિર મીર છે, અબોરી મ્યુઝિક, શિવમ બારોટ, પિયુષ ગઢવી, પૂજા કલ્યાણી વગેરે બહુ બધા સારા આર્ટિસ્ટ આપણે પબ્લિકને સારી એવી થીમ જેન્સીને ગમે એવી ગામઠી થીમ લઈને આવ્યા છે આપણે. કેટલા લોકોની ટીમ છે, પ્રથમવાર આયોજન કરી રહ્યા છો, કઈ રીતનું મેનેજમેન્ટ છે તમારું? 20+ સ્ટાફની ટીમ છે જે ઇવેન્ટ મેનેજમેન્ટમાં હેલ્પફુલ થાય છે, જેના માટે પાર્કિંગ માટે અલગ ટીમ, એન્ટ્રી ગેટ ઉપર એમરજન્સી ગેટ, બાકી વગેરે ફેસિલિટીઝ માટે અલગ ટીમનું આયોજન છે, બરાબર. અને એના જ પર્પઝ ઉપર આપણે જોઈએ તો એકદમ થીમ કે અત્યારના ટાઈમમાં જે પ્રોપર ગરબા હોય એ ખાલી ગાવા માટે નહીં, પણ પબ્લિકને ખબર પડે કે ઓરિજિનલ આપણા ઓથેન્ટિક ગુજરાતી વારસો શું છે, જે નરેન્દ્ર મોદી આપણને સાંસ્કૃતિક વારસોને પ્રમોટ કરે છે, કે એના અકોર્ડિંગ આપણે એ થીમ લીધી છે કે એકદમ પ્રોપર આપણને વિલેજ વાઇફ કે ગામડાની વાઇફ પ્રોવાઈડ થાય, કે અત્યારની જનરેશનને કે કોલેજ સ્ટુડન્ટ્સ કે એમને ખબર પડે કે ના આપણા ઓથેન્ટિક ગરબા શું હતા અત્યારની જનરેશન પ્રમાણે. અને આપણે ગરબા આર્ટિસ્ટ ઉપર અને મંડળી ઉપર બે પર્પઝ ઉપર કામ કરેલું છે, એટલે કે જેને આર્ટિસ્ટ કલાકાર ઉપર ગાવા હોય તે પણ અને મંડળી મ્યુઝિક ઉપર ગાવા હોય તે બંને ટાઈપની ફેસિલિટીઝ મળી શકે. ગ્રાઉન્ડની કેપેસિટી કેટલી છે? 10 થી 12 ની કિંમત રહેશે. 10 થી 12,000 લોકોની કેપેસિટી છે આપણા ગ્રાઉન્ડમાં, આરામથી ગરબા રમી શકે એટલી. અને પાસની પ્રાઇસિંગ પર ડે અલગ છે, કેટલી એપ્રોક્સ? મિનિમમ 500 થી 2000 સુધી. રોજની અલગ રહેશે 10 દિવસની આર્ટિસ્ટ આર્ટિસ્ટ વાઇઝ. ઓકે. ફાયર છે જે રીતે એનઓસી બહાર પાડ્યું છે તે રીતે ફાયર સેફટીના લઈને બીજી અનેક વસ્તુમાં કઈ રીતે આપણે તાકીદારી રાખી છે, જેમ કે 2 ગેટ કીધા છે, એનઓસીમાં પણ દરેક પ્રકારનું પાલન થયું છે. દરેક પ્રકારનું પાલન કરે છે. ફાયર સેફટી, એનઓસી, પોલીસ પરમિશન, ગ્રાઉન્ડમાં કોઈ ઓવરક્રાઉડ ના થાય બધાની તકેદારી અમે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે રાખેલી છે. ઇન્સ્યોરન્સ પણ કેટલાનો લીધો છે? 1 કરોડ. એન્ટ્રી ફી કેટલા? એન્ટ્રી ફી ગેટ એન્ટ્રી ફી. પાસની કિંમત કેટલી છે? પાસની કિંમત હમણાં જેમ જણાવી એમ 500 થી 2000 રૂપિયા સુધીની છે. પાર્કિંગની વ્યવસ્થા પાર્કિંગમાં આપણે 6.5 વીઘાનું પાર્કિંગ છે અને ત્યાં આગળ પ્રોપર મેનેજમેન્ટ ટીમ પણ છે, જેના કારણે પબ્લિકને કોઈ પ્રોબ્લેમ ના થાય અને રોડ પર ટ્રાફિક પણ નહીં થાય. કોઈ સ્પેશિયલ થીમ ઉપર આ વખતે આયોજન કરી રહ્યા છો, પ્રથમવાર કરો છો, કઈ થીમ છે? ગામઠી ટીમ પણ છે. મેડિકલ ટીમ પણ અવેલેબલ છે ત્યાં. એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ 2 એમ્બ્યુલન્સ છે, 2 મેડિકલ પ્રોપર્ટી મેળવશે. 10 લોકો છે. એસપી રિંગ રોડ એટલે કઈ બાજુ? એસપી રિંગ રોડ સાયન્સ સિટી છે, ત્યાં ભારત બાજુ જતા અમદાવાદ ક્રિકેટ સેન્ટર કરીને ગામ છે. કોઈ સ્પેશિયલ ડ્રેસ કોડ કપડાનો કોઈ સ્પેશિયલ? સ્પેશિયલ ડ્રેસ કોડ જેવું તો રાખ્યું નથી, ટ્રેડિશનલ આઉટફિટ કમ્પલસરી છે એમાં. અચ્છા. મંડળી ગરબા બી છે તો એમાં કયા આર્ટિસ્ટ આવવાના છે? આપણા ત્યાં મંડળી આર્ટિસ્ટ લાલા ઢોલી છે, તે પબ્લિકને મજા કરાવવા. અમદાવાદમાં જાણીતા છે જે લાલો ઢોલી કરીને ઘણા ટાઈમથી જે અત્યારે મંડળીના નામથી ચાલે છે લાલો ઢોલી, એ હમણાં આપણા 11 દિવસમાં હાજર રહેશે. એ અને એમની ટીમ લાલો ઢોલી અહીંયા આપણા સૈયદના મંડળીમાં હાજર રહેશે. કોઈ સેલિબ્રિટી છે કોઈ સેલિબ્રિટી આવવાના છે 9 દિવસમાં? પોલિટિશિયન્સ આવવાના છે, જેનું કન્ફર્મેશન અત્યારથી ના દેવાય પોલિટિશિયન અને સેલિબ્રિટીઝ બી આવવાના. અમુક ગરબા ઓર્ગેનાઇઝરોએ પેટની પણ વ્યવસ્થા કરી છે. હા. તમારે એવું ના,